નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર સુથાર અને આજે તમે જોશો બોરીયાવી જે ગણનારું છે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે આ ગણનારું ભયજનક હોવાથી આની ઉપર આ રીતે હોલ પાડીને તમે જોશો કે આ રીતે બંધ કરવામાં આવ્યો છે। આપણે વાત કરીશું બોરીયાવી ગામના કાઉન્સિલર શ્રી નિલેશભાઈ પટેલ સાથે। શું નિલેશભાઈ આ રીતે તમે જુઓ તો આ બંધ કરવામાં આવ્યો છે, તો આ વ્યવસ્થાને કેવી રીતે બંધ કરવામાં આવે છે? હવે તમે જોશો કે આપણું આ ગણનારું છે, પછી હાઈસ્કૂલ છે ત્યાં આગળ બંધ કરી દેવામાં આવ્યું। મારા ઘરનું નારું છે એ પાછું બંધ કરવાનું કે હવે પછી બીજું આપણે જોવો તો સ્વામિનારાયણ મંદિરની આગળ જે નારું છે ત્યાં આગળ બી ભયજનક લખવામાં આવ્યું છે, તો હવે જે ડેરી આપણે દૂધની ટેન્કર જે જાય છે તો એ કઈ રીતે જશે? અને મોટા પ્રમાણમાં એ છે આપણે દૂધનો વ્યવહાર 6 થી 8 તો એટલો બધો ટ્રાફિક હોય છે, તો રસ્તાનો ઉપયોગ આ અવર કરે છે બધા મોટા સાધનો। તો પછી અહીં ટ્રાફિક થાય તો રસ્તાનો અવર જો આ બંધ કરી દે તો બોરીયાવી ગામની પ્રમાણે હેરાન જ થાય ને, એટલે અમે તાત્કાલિક ગુજરાત જોડે કામ બંધ કરતો અને જીતુભાઈ માર જોડે આ તમે જોશો તો બોરીયાવીમાં આ વાત કરશે આપણે જીતુભાઈ, દરેક બાજુ આ રીતનું બંધ કરશે તો પબ્લિકને હાલાકી પડશે, કોણ ભોગવશે? રિક્ષા નહીં જવાનો રસ્તો રહે, આ બાઇક એકલું જાય, બાઇક ઉપર ઓછું થશે, કોઈના ઇમરજન્સી શું થશે? 108 આવા કઈ જઈ જાય, એક જગ્યાએ પુલ તૂટ્યો એટલે આજ પગલાં લેવાના, બીજા બધા કોઈ રસ્તા જ નહીં પગલાં લેવા માટે। હવે આ ગણનારું જે છે એ ભયજનક લખવામાં આવ્યું છે, તો આ તપાસ કોણે કરી છે કે આ ગણનારું ભયજનક છે? નગરપાલિકા દ્વારા શું કોઈ એન્જિનિયર દ્વારા તપાસ કરવામાં આવી છે કે આ જે ગણનારું છે એ ભયજનક છે? બોરીયાવીના દરેક ગણનારા આ રીતે ભયજનક લખવામાં, શું દરેક ગણનારા એકદમ ભયજનક થઈ ગયા છે? આ તમે જોશો વ્યવસ્થિત કરો। અને હવે એવું થશે કે આ જ ગણનારા ફરી તૂટશે ને ફરી પાછા આને નવા બનાવવામાં આવશે। ભયજનક ગણનારા છે જ નહીં, એટલે તમે જોશો તો જોડે અમે 15 વર્ષ પ્રમુખ રહ્યા છે નહીં રહ્યા, હવે લેખી દે છે કોન્ટ્રાક્ટર 25 વર્ષનું, જે કોન્ટ્રાક્ટર બને એવા હમ કરી દે, જો રિપેર કરવાનું બરાબર।